જામનગર મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિતના પદાધિકારીઓ અને મનપાના કમિશનર DN મોદી સહિતના અધિકારીઓ તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં કમિશનર દ્વારા સૂચવવામાં આવેલ 14 જેટલા વિકાસ કાર્યોના કુલ ₹3,42,00,000નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. સાથે સાથે જામનગર શહેરમાં શેરદર્દ સમાન બનેલ ગુજરી બજારની પણ સમસ્યા દૂર કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 14 વિકાસ કાર્યોના એજન્ડા હતા. જે વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત ₹3,42,00,000 જેવી થાય છે. આ કામોની અંદર મુખ્ય કામોમાં માનનીય સાંસદ સભ્યશ્રી દ્વારા વોર્ડ નંબર 1ની અંદર જે રજૂઆત હતી ગિરિરાજ ઓઇલ મિલથી રોડની સીસી રોડની જે 41,66,000ના કામને બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત માનનીય ધારાસભ્યશ્રી દ્વારા દેવરાજ દેપાડ અને સોનલનગર પ્રાથમિક શાળાની અંદર સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલપ કરવા માટેની જે રજૂઆત હતી એનો ખર્ચ 69,20,000નો મંજૂર કરવામાં આવેલ છે. તેમજ ગૌરવ પથ ઉપર હાલમાં જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં સુધારો કરી અને એ લાઇટિંગ વ્યવસ્થાને વધારે સારું કરવા માટેની ખર્ચ છે 82,86,000નો, તે પણ મંજૂર કરવામાં આવેલ છે. આવી જ રીતે જામનગર શહેરની અંદર વારંવાર અલગ અલગ જગ્યાએ જે જૂના માલ સામાનની બજાર એટલે કે ગુજરી બજાર તરીકે ઓળખાય છે તેવી અલગ અલગ વિસ્તારોમાં જે ગુજરી બજારો ભરાતી હતી તે વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત આવતી હતી કે અહીંથી આ બજારને ખસેડો, આ બજારને અહીંથી ખસેડો. જેના ભાગરૂપે દરેક વારે ગુજરી બજાર ભરી શકાય તેના માટે રંગમતી નદીના પટની અંદર આ બધી બજારો ત્યાં શિફ્ટ થાય, સવારે શાક માર્કેટ અને ત્યાર પછી ગુજરી બજાર ભરાય એના માટેની એક સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. આમ કુલ 14 વિકાસ કાર્યોને આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે.